ત્યાંથી રવાના થઈ ચૂક્યા છે। જે રીતે ઓપરેશન સિંદૂરની જાણકારી આપવા પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, રાષ્ટ્રપતિને જાણકારી આપવા પહોંચ્યા હતા। ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી ત્યાંથી પરત ફરી રહ્યા છે। જાણકારી આપી રાષ્ટ્રપતિને મળ્યા બાદ પ્રધાનમંત્રી મોદી પરત ફર્યા છે। એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહત્વની બેઠક, તો એક તરફ રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચ્યા હતા પ્રધાનમંત્રી મોદી અને ત્યારબાદ તેઓ પરત ફર્યા છે। અને હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિડીયો કોન્ફરન્સથી બેઠક કરશે। સરહદીય રાજ્યોના તમામ મુખ્યમંત્રી સાથે બેઠક ચાલી રહી છે। તો આતંકી વાર નહીં હવે હિન્દુસ્તાન સહન કરે, તો તેને લઈ અને આ મહત્વની બેઠક ઓપરેશન સિંદૂરને લઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે। તો રાજ્યોના ડીજીપી અને મુખ્ય સચિવો પણ આ બેઠકમાં હાજર રહ્યા છે। સરહદ સુરક્ષા રાજ્યોમાં ઘૂસણખોરી અંગે ચર્ચા કરવામાં આવશે। જે રીતે ગુજરાતમાં હાલ કચ્છનું એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે, 3 દિવસ માટે ઘણી બધી ફ્લાઇટ્સો રદ કરવામાં આવી છે અને સરહદીય વિસ્તાર જે છે તેમાં એલર્ટ આપવામાં આવ્યું છે। તો હાલ રાજ્યોના ડીજીપી અને મુખ્ય સચિવો પણ હાજર છે। સરહદ સુરક્ષા રાજ્યોમાં ઘૂસણખોરી અંગે ચર્ચા કરવામાં આવશે। તો આવી રહી છે ગૃહમંત્રી અમિત શાહની આ મહત્વની બેઠક, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે। વિડીયો કોન્ફરન્સથી આ બેઠક હાલ ચાલી રહી છે। જે રીતે ગઈકાલે રાત્રે ઓપરેશન સિંદૂરને અંજામ આપવામાં આવ્યો અને પાકિસ્તાનમાં ઘૂસી અને આતંકીઓના અડ્ડાને ધ્વસ્ત કરવામાં આવ્યા, અને હાલ પ્રધાનમંત્રી મોદી સિંદૂર ઓપરેશન સિંદૂરની જાણકારી રાષ્ટ્રપતિને આપી અને પરત ફર્યા હતા। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, રાષ્ટ્રપતિને ઓપરેશન સિંદૂરની તમામ જાણકારી આપ્યા બાદ પ્રધાનમંત્રી મોદી તેઓને મળી અને પરત ફર્યા છે। ઓપરેશન સિંદૂરની પીએમ મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને જાણકારી આપી। ગઈકાલે રાતથી જે પૂરું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, ત્યારબાદ સેનાની પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી અને કયા કયા આતંકીઓને ઠાર માર્યા છે, કયા કયા અડ્ડા ધ્વસ્ત કર્યા છે, તેને લઈને પણ આ પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપવામાં આવી હતી। ત્યારબાદ હાલ પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા હતા, તમામ જાણકારી આપી હતી। ઓપરેશન સિંદૂરની પીએમ મોદીએ તમામ જાણકારી આપી હતી। તો રાષ્ટ્રપતિને મળ્યા બાદ પ્રધાનમંત્રી મોદી પરત ફર્યા છે। ઓપરેશન સિંદૂરને જે રીતે અંજામ આપવામાં આવ્યો છે, પહેલગામના હુમલા 22 એપ્રિલે જે રીતે પહેલગામ પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પૂરો દેશ આ દિવસની રાહ જોઈ અને બેઠો હતો, ક્યારે બદલો લેવામાં આવશે। દરેક ભારતીયોના એક જ પ્રશ્ન હતો, દરેક ભારતીયો આ બદલાની રાહમાં બેઠું હતું। ત્યારે 7 મે આ દિવસ આવી ગયો અને ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવી ગયું। ગઈકાલે રાત્રે 1 વાગ્યા બાદ આ ઓપરેશન સિંદૂરને અંજામ આપવામાં આવ્યો। પાકિસ્તાનમાં આતંકીઓના અલગ અલગ અડ્ડાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા અને હાલ પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિને મળ્યા હતા પ્રધાનમંત્રી મોદી અને સિંદૂર ઓપરેશન સિંદૂરની તમામ જાણકારી પીએમ મોદીએ રાષ્ટ્રપતિને આપ્યા બાદ તેઓ પરત ફર્યા। તો એક તરફ પ્રધાનમંત્રી મોદી જાણકારી આપી પરત ફર્યા છે, તો સરહદીય રાજ્યના વડાઓ સાથે મુખ્યમંત્રી સાથે હાલ